હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડ. તો આપણે અગાઉ તાસમાં આપણે પેજ નંબર 155 પાઠ્યપુસ્તકમાં જોયું હતું મહાવરો. તો મહાવરામાં પ્રશ્ન એક હતો કે ચોરસની હદ 12 સેમી છે. પ્રશ્ન 1માં જોયું હતું તો બી આકારમાં આપણે 12 સેમી, તો એ આકારમાં પણ 12 સેમી, તો બી આકારમાં પણ 12 સેમી હતા. જ્યારે એ આકારમાં 12 સેમી હતા, પરંતુ આપણે સી આકારમાં 14 સેમી આપણને હદની લંબાઈ મળી હતી. એવી જ રીતે આપણે પ્રશ્ન 2ની વાત કરતા હતા. એમાં આપણે ડી ચોરસની હદની લંબાઈ આપણે શોધી હતી. હવે આપણને એવું કીધું છે, તો પ્રશ્ન 2 જોઈશું આપણે કે જોયું તો આપણે કે ડી ચોરસની હદની લંબાઈ શોધો. તો એ આપણે શોધી હતી. ત્યાં 5 ચોક 20 સેમી જવાબ આપણો મળ્યો હતો. હવે એવું કીધું કે ડી ચોરસમાંથી 1 સેન્ટીમીટરના માપના 8 ચોરસ કાપો. હવે તે ઈ આકાર જેવું દેખાશે અને ઈ આકારના હદની લંબાઈ કેટલી? તો હું અહીંયા ડી આકાર પણ દોરીશ અને અહીંયા ઈ આકાર પણ દોરીશ. તો મહાવરો 2 એમાં ડી ચોરસની હું જવાબ લખીશ. અહીંયા ડી ચોરસની હદની લંબાઈ બરાબર 20 સેમી, જે આપણે અગાઉ તાસમાં શોધી હતી. તો અહીંયા હું ડી આકારમાં દોરીશ. તો આકાર ડી 5 સેમી, 5 સેમી, 5 સેમી અને 5 સેમી. હવે આકાર દોરીશું ઈ. તો અગાઉ પણ મેં તમને અહીંયા દોરીને સમજાવ્યો હતો. અત્યારે આપણે દોરીને એ સમજવાનો છે. એમાંથી 8 ચોરસ કાપ્યા છે અને પછી આકાર બન્યો છે અને આપણે એની સીમા પણ જોઈશું. તો અહીંયા 1 સેમીના માપની હદ એક ક આકાર પણ આપણે પ્રશ્ન નંબર ક એ પછી જોઈએ. પહેલાં અહીંયા ઈ સમજી લઈએ. તો અહીંયા ઈ આકારમાં આપણને આ રીતે તો તમારો આકાર આ રીતે આપેલો છે. તો અહીંયા તમને માત્ર આકાર દોરીને જ આપેલો છે. તો હવે જો આપણે અહીંયા છે ઈ આકાર આપેલો છે. હવે જો એની સીમાનું માપ આપણે શોધી શકીએ. જો શોધીશું તો તમને ખ્યાલ આવશે કે કેટલું માપ થાય. તો જ્યાં દરેક ચોરસ કપાયેલા છે ત્યાં અહીંયા મેં આ ભાગ મોટો દોર્યો, પણ આપણે ત્યાં બધા સરખા જ છે બરાબર. ભલે અહીંયા થોડો લાંબો છે એટલે આપણે અહીંયા ટૂંકો દોરીશું, પણ બધી બાજુઓ આપણે 1 સેન્ટીમીટર માપ લેવાનું છે. તો આપણે અહીંયા 1, અહીંયા પણ 1, અહીંયા 1, અહીંયા 1 એટલે બાજુમાં સેમી 1 સેમી
અહીંયા પણ 1 સેમી, આ પણ 1 સેમી, અહીંયા 1 સેમી, તો બધી જ બાજુ આપણે 1-1 સેન્ટીમીટર લઈએ એ પ્રમાણે પછી બધી બાજુથી આપણે ગણી લેવાના કે કેટલા થાય સેન્ટીમીટર. તો આપણે અહીંથી ગણવાની શરૂઆત કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164
31, 32, 33, 34, 36 તો અહીંયા 36 સેમી થશે બરાબર। તો આપણને શોધવાનું કીધું નથી પણ આપણે જાતે શોધીએ તો અહીંયા ખ્યાલ આવે કે એની આપણે 8 ચોરસ કાપી લીધા છે 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા 8 ચોરસ કાપીને આકાર બનાવ્યો અને આપણને સમજાવ્યું છે કે આ રીતે આકાર બને। તો હવે જોઈશું આપણને ક નંબર। તો ક માં જોઈ શકીએ છીએ કે 1 સેમીના માપની હદ। તો આપણે અહીંયા જોઈશું કે આ ક। તો અહીંયા આ પ્રમાણે 1 સેન્ટીમીટરના માપની હદ। બરાબર। તો આપણને ચોરસ દોરીને આપ્યું છે તો આપણને વધતા કરતા વધતા ખાલી જગ્યા તો આપણે અહીંયા 1 સેમી વધતા 1 સેમી વધતા 1 સેમી વધતા 1 સેમી બરાબર 1 સેમી 1 સેમી 1 સેમી। તો આપણે ત્યાં હદની સીમા બરાબર 4 સેમી। હવે આને આપણે લખવું હોય તો 1 ગુણ્યા 4 પણ કહી શકીએ અથવા ચારે બાજુ એટલે 4 ગુણ્યા 1 પણ આપણે કહી શકીએ। તો તમને ખ્યાલ આવ્યો હશે ક ની અંદર પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો કે આપણે આ હદને 4 ગુણ્યા 1 સેમી પણ કહી શકાય। 4 એટલે કે ચારે બાજુઓ તમારી જે સેન્ટીમીટર નાનું ખાનું બોક્સ આપેલું છે એની ચારે બાજુઓ એટલે 4 ગુણ્યા 1 સેમી આપણે ત્યાં કહી શકીએ। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3। હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે। તો મેદાનના હદની લંબાઈ કેટલી છે? તો અહીંયા આપણને 91 મીટર અને 40 સેમી લાંબુ અને પહોળું આપ્યું છે 55 મીટર। તો જોઈશું દાખલા નંબર 3। આમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે। પ્રશ્ન મહાવરાનો પ્રશ્ન 2 દરેક સમજી પણ ગયા હશો। ડી આકાર અને ઈ આકારમાં કેવો તફાવત છે એટલે કે ઈ આકાર એટલે કે એમાંથી 8 ચોરસ કાપી લીધા છે અને ક પ્રશ્ન એવો હતો કે નાનું ચોરસ અહીંયા તમે જોઈ શકો છો કે એક નાનું ચોરસ આપેલું છે 1 સેન્ટીમીટર માપનું। જો નીચે દેખાતું ના હોય તો ફરી સમજાવી દઉં અહીંયા કે આ ક આકારમાં એક આવું ચોરસ આપેલું છે તો એની બધી બાજુઓ થાય 1 સેમી 1 સેમી 1 સેન્ટીમીટર 1 સેમી એટલે આપણે ખાલી જગ્યા વધતા ખાલી જગ્યા વધતા ખાલી જગ્યા વધતા ખાલી જગ્યા તો આપણે 4 વખતે 1 સેમી 1 સેમી 1 સેમી અને 1 સેમી એવું લખી શકીએ એટલે એને 4 ગુણ્યા 1 પણ કહી શકાય।
શું કહેવાય? 4 ગુણ્યા 1 પણ આપણે કહી શકીએ. એટલે કે 4 બાજુઓ 1 2 3 ની 4 બાજુ 4 ગુણ્યા 1 એમ કહી શકાય. તો હવે આપણે જોઈશું પેજ નંબર 156. 156 માં જોઈશું દાખલા નંબર 3. તો આમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે. નોટબુકમાં પણ સાથે સાથે લખતા જવાનું જેથી તમને ખ્યાલ આવે. હવે જોઈશું પેજ નંબર 156 પર દાખલા નંબર 3. તો અહીંયા જોઈશું હોકીનું મેદાન 91 મીટર અને નંબર 3 રકમ લખીશું. અહીંયા હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે. 55 મીટર પહોળું છે. મેદાનની હદની લંબાઈ કેટલી? મેદાનની હદની લંબાઈ કેટલી? આપણને તે પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર. તમારા પાઠ્યપુસ્તકમાં પણ 156 પેજ ઉપર તમે આ રકમ જોઈ શકો. હવે તમારે અહીંયા કીધું હોકીનું મેદાન 91 મીટર 40 સેમી લાંબુ. તો આપણને અંદાજ આપણે આવી રીતે દોરી શકીએ. તો એની લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે. બરાબર. તો આપણે લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ હોય એટલે મેદાન કેવું હોય? લંબચોરસ. તો અહીંયા આપણે 91 મીટર 40 સેમી, અહીંયા આપણે લખી શકીએ 55 મીટર, અહીંયા આપણે લખી શકીએ 51 મીટર 40 સેમી અને અહીંયા લખી શકીએ આપણે 55 મીટર. હવે આપણને આ પ્રમાણે જો માપ આપ્યું હોય હોકીના મેદાનનું માપ આપણને લંબાઈ પણ અલગ અને પહોળાઈ પણ અલગ. તો આ મેદાન કેવું હશે? લંબચોરસ. તો આપણે લખવું પડે કે હોકીના લંબચોરસ મેદાનની હદની સીમાનું માપ અથવા કે પરિમિતિ. બરાબર. બંને એક જ થાય. તો આપણે લખીશું કે લંબચોરસ હોકીના મેદાનની હદ અથવા પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. અથવા તમને બીજું સૂત્ર પણ સમજાવ્યું છે કે 2 ગણની કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તમે 2 ગણની કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ પણ લખી શકો. હવે આપણે લખીશું એનું માપ. તો બરાબર 91 મીટર 40 સેમી વત્તા 55 મીટર વત્તા 91 મીટર 40 સેમી વત્તા 55 મીટર. હવે તમારે આ રીતે દાખલો જ્યારે મીટર સેન્ટીમીટરનું એકમાં માપ હોય અને બીજું માત્ર મીટર જ હોય તો તમે મૌખિક ના ગણી શકો. દાખલો તમારે ઊભો કરીને તમારે ગણવાનો કે જેથી ભૂલ આવે નહીં. તો અહીંયા મીટર અને અહીંયા સેમી અને આપણે આ સૂત્રની મદદ લઈશું. તો આપણે આ રીતે લખાય 2 પછી 91 મીટર 40 સેમી વત્તા 55 મીટર. આ રીતે લખીએ. પછી આ બંનેનો સરવાળો કરીને એને 2 વડે ગુણાકાર કરવા પડે. જો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે પરિમિતિ શોધતા હોય
તો બંને સરવાળો 51 મીટર 40 સેમી વત્તા 55 મીટરનો સરવાળો અને એને 2 વડે ગુણાકાર કરવાનો. તો અહીંયા 51 મીટર 40 સેમી વત્તા 55 મીટર એટલે સેમીના ખાનામાં 0 વત્તા આપણે લખીશું 51 મીટર 40 સેમી વત્તા 55 મીટર. અહીંયા ઉપર લખીશ જેથી તમે જોઈ શકો. આપણે અહીંયા આ રીતે બાદ પાડીશું મીટર સેમી. 51 મીટર 40 સેમી વત્તા 55 મીટર બરાબર. આ રીતે આપણે 51 મીટર 40 સેમી વત્તા 55 મીટર વત્તા 91 સેમી 40 સેમી વત્તા 55 મીટર. તો હવે આપણે શોધીશું જવાબ. એકમના સ્થાનેથી ગણવાની શરૂઆત કરીશું. તો 0 0 0 અહીંયા 4 વત્તા 0 4 વત્તા 0 તો થશે 8. હવે 5 ને 1 6 6 ને 1 7 7માં પાછું મેળવ્યું તો 8 9 10 11 ને 12 12 ના લખીશું આપણે 2 વધી 1 9 ને 10 10 ને 5 તો 10 11 12 13 14 ને 15 15 માં પાછા 9 ઉમેરશું 16 17 18 19 20 21 22 23 ને 24 અથવા તમે વેઢા પણ ગણી શકો. તો 24 ને 9 ને 9 18 ને 19 ને 5 24 24 માં ફરી પાછા 5 તો 24 પછી 25 26 27 28 ને 29 તો તે 292. તો આપણો જવાબ આવશે 292 મીટર 80 સેમી. તો આ રીતે તમારે દાખલો ગણવાનો. તો હવે હું રકમ વાંચું છું. તમે દરેક જણ આ રીતે મેદાનનું ચિત્ર બનાવીને નાનું ચોરસ બનાવવાનું નથી પણ લંબચોરસ અને દાખલો સારી રીતે ગણી લેજો. તો અહીંયા હોકીનું મેદાન 51 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 મીટર પહોળું છે. તો મેદાનની હદની લંબાઈ કેટલી? તો આપણે અહીંયા 51 મીટર 40 સેમી 55 મીટર એ રીતે હોકીનું મેદાન અહીંયા દોર્યું. તો હોકીના મેદાનની હદ અથવા હદની લંબાઈ અથવા પરિમિતિ બરાબર આપણે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો એક અથવા આ સૂત્ર પણ લખી શકીએ કે કૌંસની બહાર 2 વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો 51 મીટર 40 સેમી વત્તા 55 મીટર વત્તા 91 સેમી 51 મીટર 40 સેમી વત્તા 55 મીટર. તો આપણે અહીંયા લખીશું હોકીના મેદાનની હદની લંબાઈ. પછી તમારે જવાબ કઈ નીચે લખવાનો ને તો એક માર્ક્સ કપાશે. તો હોકીના મેદાનની હદની લંબાઈ બરાબર 292 મીટર 80 સેમી. તો અહીંયા દરેકને ખ્યાલ આવી ગયો છે. આપણે હોકીનું મેદાન ની હદની લંબાઈને જે પહોળાઈ હતી એના પરથી આપણે આ પરિમિતિ શોધી. તો દરેક વિદ્યાર્થી મિત્ર દાખલો લખી લેજો. હવે આપણે જોઈશું કે ઉષા અને નંબર 4 ઉષા અને વલસમાં વચ્ચે દોડની શરત લાગી. ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા વર્તુળ. તો વર્તુળ દોરેલું છે. આપણે એના 2 પટ્ટા પણ જોઈ શકીએ છીએ. તો ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે. વલસમાં બહારના વર્તુળમાં દોડે છે. વલસમાં ઉષા કરતાં ઝડપથી દોડે છે. તો વલસમાં બહારના વર્તુળમાં દોડે છે. હવે વલસમાં એ ઉષા કરતાં ઝડપથી દોડે છે છતાં પણ તે દોડમાં હારી ગઈ. શું તમે અંદાજ લગાવી શકો છો કેમ? તો અહીંયા આપણને માત્ર અંદાજ જ લગાવવાનો કીધો છે. કેમ? કારણ કે આપણે કઈ વર્તુળ આપેલું છે અહીંયા. તો હું સમજાવીશ તમને. આ દાખલો દરેક વિદ્યાર્થી મિત્રએ લખી લીધો હશે.
તો હવે આપણે અહીંયા ગોળ વર્તુળ દોરીને આવી રીતે વર્તુળ હાથેથી દોર્યું એટલે એકદમ ચોક્કસ નહીં હોય, પરંતુ ખાલી સમજ માટે તમારે લખું છું, અહીંયા વર્તુળ દોરું છું કે જે બંને વિદ્યાર્થી છે એ દોડની રમત રમે છે. તો અહીંયા દોડની સ્પર્ધા છે, તો બંને વિદ્યાર્થીઓ દોડે છે. તો અહીંયા જોઈ શકો છો કે ઉષા અને વલ્સમાં દોડની શરત લાગી છે. ઉષા એ અંદરના વર્તુળમાં દોડે છે. અહીંયા કોણ દોડે છે? ઉષા. અને આ વલ્સમાં એ બહારના વર્તુળમાં દોડે છે. તો આ વલ્સમાં એ ખૂબ જ ઝડપથી દોડે છે ઉષા કરતાં, તેમ છતાં તે દોડની સ્પર્ધામાં હારી જાય છે. તો આપણે અંદાજ લગાવી શકીએ કે કેમ હારી જાય? કારણ કે એ બહારના વર્તુળમાં દોડે છે એટલે એની સીમા વધી જાય, એનું માપ અંતર વધી જાય અને અંદરનું વર્તુળ ઓછું થઈ જાય એટલે ઉષા ઝડપથી પહોંચી જાય. બરાબર? તો આપણને કીધું કે તમે અનુમાન લગાવી શકશો. તો હા, આપણે અનુમાન લગાવી શકીએ. કેમ કે બહારની સીમાનું હદ વધારે હોય, અંદરનું માપ ઓછું હોય. તો એના દ્વારા આપણે કહી શકીએ કે વલ્સમાં ખૂબ જ ઝડપથી દોડતી હોય તેમ છતાં તે હારી શકે, કારણ કે તેને થોડું ઉષા કરતાં અંતર વધુ કાપવાનું હોય છે. એટલે આ વલ્સમાં જલ્દીથી જીતી શકે નહીં, ખૂબ ઝડપથી દોડે તેમ છતાં પણ જીતી શકશે નહીં. હવે આપણે જોઈશું નીચે. તો આપણને નીચે એવું કીધું કે ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે તેવી દોડ તમે જોઈ છે, અનુમાન કરો. તો હવે અહીંયા આપણને સમાપ્ત, શરૂ. તો આવી દોડ અહીંયા ત્રણે ત્રણ જે દોડવીરો છે એ ત્રણેય અલગ અલગ જગ્યાએથી દોડવાની શરૂઆત કરે છે. તો એવું કેમ આપણે ખ્યાલ આવ્યો કે આ દોડની સ્પર્ધામાં આપણને બતાવ્યું છે કે તમે બહારનું વર્તુળ જોઈ શકો છો. તો બહારના વર્તુળમાં થોડું વધારે આગળથી દોડવાનું કીધું છે. કેમ? કારણ કે ત્યાં વધુ અંતર કાપવાનું હોય છે વ્યક્તિને, એને એ ઝડપથી દોડી શકે. એટલે જોઈ શકો છો હવે વચ્ચેનું વર્તુળ ત્યાં એનાથી થોડું ઓછું અંતર કર્યું અને પછી અંદર જે વર્તુળ છે, 3 વર્તુળ તમે જોઈ શકો છો. તો જે અંદરના ભાગમાંથી દોડે છે એ અહીંથી શરૂઆત કરે છે, વચ્ચેના ભાગે અહીંથી શરૂ કરશે અને જે છેડા પરથી સૌથી બહારના વર્તુળમાંથી દોડશે એ અહીંથી શરૂઆત કરે છે. તો અહીંયા તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 155 અને 56 સમજ્યા, એમાં તમને ઘણો ખ્યાલ આવ્યો હશે. કારણ કે આપણને એક નાનો ચોરસ આપેલો હોય તો એની ચારે બાજુ કેવી હોય? સરખી. તો એ ચોરસ દાણો માત્ર 1 સેન્ટીમીટરનો જ હોય, તો એની ચારે બાજુઓ એક માપ આપેલું 1 સેમીનો નાનો ચોરસ લો, આપણને એવું કીધું હોય અને એની લંબાઈ શોધવાની કીધી હોય તો આપણે ચારે બાજુને શોધીશું તો 4 સેમી થાય છે. એ દાખલો પણ શીખ્યા આપણે. હવે કોઈ આકાર આપેલો હોય, આખો કોઈ ચોરસ હોય 3 મીટરનો હોય કે પછી 5 મીટરનો, અને પછી એમાંથી આપણે એક ચોરસ કાપી લઈએ અથવા 1 સેન્ટીમીટરના માપના એવા 8 ચોરસ કાપી લેતા, એમાં શું ફેરફાર થાય છે એના વિશે પણ આપણે શીખ્યા. એનો આખો આકાર પણ બદલાઈ જાય, એના ગણામાં માપમાં પણ ફેરફાર થાય છે, એના વિશે પણ તમને આજે સમજ મળી હશે, એમાં શીખ્યા હશો. અને પછી એ પણ શીખ્યા કે આપણે હદની સીમા એટલે કે પરિમિતિ. તો કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ. તો
તો અહીંયા હોકીનું મેદાન હતું, તમે જોયું અહીંયા મીટર, તો અહીંયા સીધા મીટર આપ્યા નથી, પરંતુ 91 મીટર લાંબુ અને 40 સેમી પહોળું છે. તો ત્યાં ભૂલ ન થાય ખાસ જોવાનું. પછી એની પહોળાઈમાં માત્ર મીટર જ આપે છે, પછી ત્યાં આપણને સેન્ટીમીટર આપેલા નથી. એટલે તમારે જ્યારે પણ દાખલા ગણો ત્યારે સમજી વિચારીને દાખલા ગણવાના. હું તમને વર્કશીટમાં પણ સૂચના લખતી હોઉં છું કે રકમ વાંચીને લખવાના. ઘણા રકમ પણ વાંચતા નથી, કઈ રીતે આવે, ગુણાકાર આવતો હોય તો સરવાળો કરી દે. એટલે રકમ વાંચવાની, સમજવાની અને પછી જ વર્કશીટમાં દાખલા લખવાના. અને જ્યારે વિડીયોમાં જોતા હોય ત્યારે પણ ખાસ સમજવાનું કે શું સમજાવવામાં આવ્યું છે. તો આજે આપણે પેજ નંબર 156 સુધી માહિતી શીખ્યા. એમાં દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો હશે. તો પેજ નંબર 157ની માહિતી આપણે હવે પછીના તાસમાં જોઈશું.